આફ્રિકામાં શ્રી રામનવમી અને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિન ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવ્યો. સાઉથ આફ્રિકા દેશના જોહાનિસબર્ગ સ્ટેટમાં બંધાઈ રહેલા શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે ભવ્ય સત્સંગ સભાગૃહમાં ભગવાન શ્રી રામ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિન ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા. સાઉથ આફ્રિકાના મુક્તિદાતા અને સર્વપ્રથમ રાષ્ટ્રપતિ શ્રી નેલ્સન મંડેલાના રાષ્ટ્રપ્રેમને પણ યાદ કરવામાં આવ્યા હતા. ભગવાન શ્રી રામ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના કાર્યને નાટક રૂપે ભજવવામાં આવ્યું અને ભજન કીર્તનનો લાભ શ્રી મોનાલભાઈ અને તેમના સાથી મિત્રોએ આપ્યો હતો તથા આજે વિશ્વ યુદ્ધના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. ટીવી, સેલફોન, લેપટોપ, સોશિયલ મીડિયા, ભૌતિક સુખ સગવડ અને ટેકનોલોજીના જમાનામાં જીવતો માણસ વચ્ચેના સંબંધોમાં આત્મીયતા, ભાવ, પ્રેમ રહ્યા નથી. ઘર પરિવારોમાં વ્યસનો, લડાઈ ઝઘડા, અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો અને પ્રમાણ વધી રહ્યું છે. ટેકનોલોજી કે સોશિયલ મીડિયાથી સંપર્ક વધ્યો છે, પણ સંબંધો વધ્યા નથી. પતિ પત્ની વચ્ચે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. માતા પિતા પુત્ર પુત્રી વચ્ચે અણબનાવને કારણે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. ભાઈ વચ્ચે સંબંધો તૂટતા રહ્યા છે. ઘર પરિવાર કુટુંબ વેરવિખેર થઈ રહ્યા છે. ત્યારે વિશ્વ વંદનીય પ્રાતસ્મરણીય પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજે ઘર ઘરમાં આત્મીયતા, ભાવ, પ્રેમ, કુટુંબમાં એકતા જળવાઈ રહે તે માટે ઘર સભાનો નવતર પ્રયોગ આપ્યો છે. ટેકનોલોજીના માધ્યમથી મોટા ટીવી સ્ક્રીન પર BAPS શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ધર્મગુરુ શ્રી મહંત સ્વામી મહારાજજીએ આશીર્વચન આપતા કહ્યું કે આજના સમયમાં ઘર સભા, સત્સંગ સભા, ભગવાનનું સ્મરણ દ્વારા આજના જે કૌટુંબિક સામાજિક પ્રશ્નોનો હલ થઈ શકે છે. કુટુંબમાં વધતા રહેલા વ્યસનો, નજીવી બાબતે લડાઈ ઝઘડા અને કૌટુંબિક સમસ્યાનો હલ માત્ર ને માત્ર ઘર સભા, સત્સંગ સભા દ્વારા દૂર કરી શકાય. ઘર સભાથી ઘરોમાં સત્સંગ વધશે, એકબીજા સાથે જણબનાવ દૂર થશે, આત્મીયતા વધશે, જીવનમાંથી વ્યસનો દૂર થશે. આમ પૂજ્ય મહંત સ્વામીજીના ખૂબ જ ભાવપણે પ્રવચનમાં ધર્મસભાનો મહિમા સમજાવ્યો હતો તથા ભગવાન શ્રી સ્વામિનારાયણના 245માં પ્રાગટ્ય દિન છે અને આજે ભારત દેશની રાજધાની દિલ્હીથી BAPS સ્વામિનારાયણ અક્ષરધામ વિશ્વની સૌથી ઊંચી 108 ફૂટની નીલકંઠ વડીની મૂર્તિની પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠા સંપન્ન કરાઈ. શ્રી રામ જયંતિ અને હરિ જયંતિ નિમિત્તે શ્રી મહંત સ્વામીજીએ આશીર્વચન પાઠવ્યા તથા ભગવાન શ્રી રામ અને સ્વામિનારાયણ ભગવાનની સમૂહમાં આરતી કરીને સૌ હરિભક્તો પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા. તમામ હરિભક્તો માટે આવવા જવા માટે ખાનગી વાહનો અને લક્ઝરી બસની વ્યવસ્થા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના નવયુવાન શ્રી દિવ્યેશભાઈ તથા હેમંતભાઈએ કર્યું તથા શ્રી રામનવમી અને હરિ જયંતિ નિમિત્તે તમામ હરિભક્તોનો સાથ સહકાર નજરે જોવા મળ્યો. સમજાવવું થાય બધા પ્રશ્નો ઉકલી જાય. શારીરિક, માનસિક, આધ્યાત્મિક, કૌટુંબિક આ બધા પ્રશ્નો હલ થઈ જાય. તમને લાગે પોતાના સમાધાન થઈ ગયું એટલે પછી બીજાને પણ વાત કરી શકે, બીજાને વાત કરે અને પ્રતિનિધિપૂર્વક, દ્રઢતાપૂર્વક તમે વાત કરો કે આગળ મને ફાયદા થયા છે, આવું બધું થયું છે. અને મૂળ તો એક સમજણ આવે છે. સમજણ કરોડો રૂપિયાની વસ્તુ છે. સમજણને અભાવે કજ્જો થયા જ કરે ઘરમાં. એ જ ઘરમાં ઘર સભાની એન્ટ્રી થાય તો મહિને, 2 મહિને, 6 મહિને બધું બદલી જાય વાતાવરણ અને બધા એકબીજાને પ્રેમ કરે. બાળકો છે એ સમજી કે પપ્પાની સ્થિતિ નથી બરાબર એટલે માગણી કરે જ નહીં. ઘર સભાની સમજણથી માતા પિતા પણ સમજી જાય અને કોઈનો પ્રશ્ન રહે જ નહીં. આ સમજણથી સમજણરૂપી એક તત્વ છે ઘર સભામાં. એનાથી બધા જ પ્રશ્નો ધીમે ધીમે બધું સોલ્વ થઈ જાય. ઘર સભાના અભાવે ઘણા પ્રશ્નો હોય છે, ઉકલતા નથી. પણ ઘર સભા એક એવી વસ્તુ છે, એવી સમજણ આવે છે બધા સભ્યોમાં, ઘરના સભ્યોમાં. એ એક સમજણ ઊભી થાય. સમજણ રૂપી, સંસ્કાર રૂપી ધન. એ જો સ્વામી બાપા છે શાંતિના દૂત, તેમની પાસે શાંતિના દૂત એટલે અબજો રૂપિયા છે. સંસ્કારની રીતે
અબજો રૂપિયા છે અને જે એક જ સવારની આજ્ઞા પાડે અને ડોનેટ કરે પ્રમુખ સાહેબને શાંતિ તો એક પરમનન્ટ રહે. બીજી બધી તમને લાગે છે પણ ગમે ત્યારે પ્રશ્ન એનો ઊભો થાય. ઘર સિવાય જુદી જ વસ્તુ છે એવી સમજણ અંતરમાં ઊભી થાય. બધા ઝઘડતા હોય કરતા હોય. હમણાં સમાજમાં જોયું બધા ઝઘડતા હતા પણ પછી ચમત્કાર થયો બધા એટલે એની સમજણ આવી જાય એને તો એક પદથી પ્રોબ્લેમ ટેકલ કરી શકે. સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.